નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. બનાસકાંઠાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠાના ભાબર સુઈગામ નેશનલ હાઈવે પર દારૂ ભરેલી ગાડીએ પલટી મારી છે. આ રૂની ગામના પાટિયા પાસે દારૂ ભરેલી ગાડી પલટી ખાઈ જતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ગાડી પલટી મારતા જ કાચની બોટલો ફૂટતા રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. ત્યારે વાવ, માવસરી, સુઈગામ, ભાબર પોલીસના નાક નીચેથી દારૂ નીકળ્યો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. અકસ્માત સર્જાવાનું કારણ હજુ પણ અકબંધ છે. બનાસકાંઠાથી જ વધુ વિગતો સામે આવી રહી છે, જેમાં દારૂ ભરેલી ગાડી જ પલટી ખાઈ જતા ઘટના સ્થળે પોલીસ તાત્કાલિકપણે દોડી આવી હતી ને લોકોના ટોળે ટોળા પણ ઉમટી આવ્યા હતા. અને આ જ અંગે વધુ વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા થાનાજી રાજપૂત. સંવાદદાતા, આપને પૂછવા માંગીશ કે આ જે દારૂની રેલમછેલ રોડ પર જોવા મળી છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર ખાસ વારે આવી દારૂની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે 18 તારીખે પણ આવી ઘટના બની હતી. 18 તારીખે વહેલી સવારે જે ઇકો ગાડી પલટી મારી હતી. સદનસીબ બે જે બુટલેગરના જ ભોગ બન્યો હતો, કારણ કે જે ઇકો ગાડીમાં દારૂ ભરીને જતો હતો ત્યારે જે પલટી મારી ગઈ હતી ને ત્યારે 18 તારીખે જ આવી ઘટના બની હતી. ત્યારે માવસરી, વાવ, સોઈગામ અને બાબર ચાર પોલીસ ચોકીઓ વટાવી અને બુટલેગરો જ્યારે દારૂ હેરાફેરી કરતા હોય છે ત્યારે કંઈક ને કંઈક શંકાઓ ઉત્પન્ન થતી હોય છે. અને જ્યારે આ ગઈ રાત્રે જે ગાડીએ પલટી મારી છે, ક્રેટા ગાડીએ પલટી મારી, તે ક્રેટા ગાડીને 25 જાન્યુઆરીએ એક થરાદના અધિકારીએ ગાડીનો પીછો કર્યો હતો અને એ ક્રેટા ગાડીના પાછળ બમ્પર મારીને ગાડીને કંઈક નુકસાન પહોંચ્યું હતું. પણ બુટલેગરના સદનસીબે બુટલેગર રાજસ્થાનમાં જવામાં સફળ થયો હતો. એટલે રાજસ્થાનમાં ઘૂસી ગયો હતો. એટલે એના સ્થાનિક જે અધિકારી હતા એ રાજસ્થાનમાં ગયા નતા અને પાછા વળી ગયા હતા. તે જ બુટલેગરે વહેલી સવારે ગાડી પાછી ચાર પોલીસ ચોકીઓની પસાર કરીને નીકળ્યો હતો અને એના કમનસીબે ગાડી પલટી મારી જતા તે બુટલેગરનો ભોંડો ફૂટી ગયો. જી બિલકુલ, ગુજરાતમાં મસમોટી દારૂબંધીની વાતો થઈ રહી છે અને અત્યારે પણ જે ફાસ્ટ ને જે આ જોવા મળી રહ્યું છે દારૂ, તો આ અંગે પણ કાર કોની છે એની અંગે વિગત મળી છે હાલ? જી હજુ સુધી કાર કોની છે એવી વિગત મળી નથી, પણ લોકમુખે ઘણું બધું જાણવા મળ્યું છે કે જે માવસરી પોલીસ સ્ટેશનની હદમાં જે એક પિકઅપ ડાલો પકડ્યું, જે એ પણ ટાયર ફૂટી ગયું હતું ત્યારે જ પોલીસે કાર્યવાહી કરી. ઇકો ગાડીઓ પણ જ્યારે પલટી મારી ત્યારે જ પોલીસે કાર્યવાહી કરી. જ્યારે આ ક્રેટા ગાડીએ પલટી મારી ત્યારે જ ઘટના સ્થળે પોલીસ દોડી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. એટલે શંકાઓ અને કુશંકાઓ ઉત્પન્ન થઈ રહી છે અને લોકોએ મુખે જાણવા મળ્યું છે કે થરાદ વિસ્તારમાં લાઈનોની ઉપર અત્યારે બંધ છે અને વાવડા વિસ્તારમાંથી જ લાઈનોની ગાડી, એક જ લાઈનની ગાડી ચાલુ છે. આવું ઘણું બધું જાણવા મળી રહ્યું છે. અને રોજે રોજ ડેલી સર્વિસ ગણીએ ને તો રોજ સવારમાં અને રાત્રે આ ગાડીઓ નીકળતી જ હોય છે અને માવસરીના હદમાંથી અને માવસરી વિસ્તારમાંથી નીકળે છે. અને જે ગુલાબસિંહના કરીને જે એક ઠેકેદાર છે રાજસ્થાનનો, તેના ઠેકેથી દારૂ ભરવામાં આવે છે તેવું પણ જાણવા મળે છે. જી બિલકુલ, આ દારૂબંધી તો છે, પરંતુ એ માત્ર ને માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. તો હાલ પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી કૃતિ, અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી ખાલી કાગળો ઉપર જ જોવામાં આવે છે અને આટલો દારૂ નીકળે છે, પણ હજુ સુધી એના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી. અને સારા પણ અધિકારીઓનો ભોગ પણ બન્યો છે. અને જે પણ અધિકારી આવા ગાડી રોકવા જતો હોય છે ત્યારે પણ જાનને જોખમ હોય છે, તે આવા બુટલેગરોને કાબૂમાં લેવા એ પણ લોકોની માંગ ઉઠી છે. અને જે થરાદ વિસ્તારમાં એક બુટલેગરનું જે નામ ચર્ચાઈ રહ્યું હતું આપણે સોશિયલ મીડિયાની અંદર, પણ જે એના ઉપર ઘણા બધા કેસો થઈ ગયા છે. એટલે એને ખાલી નામનું ટાર્ગેટ બનાવવામાં આવે છે. અને જે બુટલેગરો જે ધંધો કરે છે એ સાયલેન્ટ રીતે ધંધો કરતા જ હોય છે અને જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે પણ સામે આવે છે. અને હવે આગળની કાર્યવાહી પોલીસ શું કરે છે અને ગુજરાત પોલીસ શું કરે છે અને ગુજરાતના વડા શું કરે છે એ જોવાનું રહ્યું. હવે કેવા નિર્ણય લેવા છે અને ક્યારે આવા સકંજામાં આવા બુટલેગરોને લેવામાં આવે છે. જી બિલકુલ, દારૂ ભરેલી ગાડી પલટી ખાઈ જતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા તો દોડી આવ્યા હતા. તો હાલ લોકોમાં કેવા પ્રકારની પ્રતિક્રિયા છે? જી
લોકોમાં પ્રતિક્રિયા એવી છે કે જો આ રીતે ગાડીઓ બેફામ લઈને નીકળતા હોય છે અને આમાં જો કોઈ પણ ઘટના બને તો કોઈ પણ નાનો વ્યક્તિ ભોગ બની શકે છે અને આવી ઘટનામાં કોઈકની જાન પણ ગુમાવી શકે છે. એવી પણ ઘણી દહેશત સેવાઈ રહી છે અને લોકોમાં ખૂબ જ ચર્ચાનો એક વિષય રહ્યો છે કે જે આ સરકાર અને જે એની પોલીસ તંત્ર એકદમ જાગૃત બને અને આવા જે રસ્તા ઉપર દોડતા બુટલેગરોને બેફામ રીતે જે દોડી રહ્યા છે એમને કાબૂમાં કરવામાં આવે અને એમના ઉપર બાદ નજર રાખવામાં આવે કે વિદેશમાંથી જો બુટલેગરો અને જે ક્રાઇમની ઘટનાઓ કરીને જતા રહેતા હોય છે એમને પકડવામાં આવે છે અને જે સાયલેન્ટ રીતે પણ કંઈ કૃત્યો કર્યું હોય તો પણ એમને પકડવામાં આવતા હોય છે. તો આજે રોડ ઉપર ગુજરાતમાં જ રોડ ઉપર અને ખાલી 3 થી 4 બોર્ડરોમાંથી જો દારૂડિયાઓ જે જે બુટલેગરો છે દારૂ લઈને નીકળતા હોય તો એમને કાબૂમાં કરવામાં નથી આવતા. એનું કારણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ મિલી ભગત છે. લોકો એવું જ કહી રહ્યા છે કે પોલીસને હપ્તા પહોંચે છે, પોલીસ હપ્તા ખાય છે એટલે જ આ ની રહેમ નજર હેઠળ હોતું હોય છે. સોશિયલ મીડિયાની અંદર પણ એક જોવા મળ્યું હતું કે હપ્તા લે છે પોલીસ અને પોલીસ પાયલોટિંગ કરતી હોય છે. આવું સોશિયલ મીડિયાની અંદર પણ ઘણું બધું જોવા મળતું હોય છે. સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થતી હોય છે અને લોકમુખે પણ આવી ચર્ચા થઈ રહી છે. જી બિલકુલ, પરંતુ અત્યારનો જે સળગતો સવાલ છે કે માવસરી પોલીસ ચોકી બોર્ડર ઉપર જ છે તો દારૂ કઈ રીતે નીકળ્યો? જી હા, એ વાત ચોક્કસ કહીશ કે માવસરી પોલીસ સ્ટેશન બોર્ડર ઉપર જ છે પણ પોલીસને ચકમો આપી અને પોલીસ ને કઈક કારણોસર કે હવે પોલીસ કઈ રીતે છે એ હવે આવનારો સમય જ બતાવશે. પોલીસની રહેમ નજર હેઠળ દારૂ નીકળે છે કે પછી કોઈ કાચા રસ્તાઓથી નીકળે છે. પણ જ્યારે હવે આગળની કાર્યવાહી ગુજરાતના વડા શું કરે છે એ જોવાનું રહ્યું અને હવે ક્યારે આના ઉપર કડક કાર્યવાહી થાય છે. જી બિલકુલ, અને વાવ માવસરી સુઈગામ ભાભર પોલીસના નાક નીચેથી દારૂ નીકળ્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જી ચોક્કસથી કહી શકાય તો જે માવસરી વાવ સોઈગામ અને બાબર 4 પોલીસ સ્ટેશનની હદમાંથી જ દારૂ નીકળ્યો છે ચોક્કસ કહી શકાય છે. કારણ કે આ 4 પોલીસ સ્ટેશનોની લાઈન છે અને મેઇન નેશનલ હાઈવે ઉપરથી અને કસ્ટમ રોડથી જ આ દારૂ નીકળે છે અને આ કસ્ટમ રોડથી જ નીકળે છે. તો રાત્રે બીગ પાયલોટિંગ કરતી હોય છે, પોલીસ પાયલોટિંગ કરતી હોય છે જ્યારે રોડનું ચેકિંગ કરતી હોય છે અને રોડ ઉપર જ્યારે આ નાકાબંધી હોય છે તો આ નીકળે છે. તો એક સળગતો સવાલ છે કે કઈ રીતે નીકળે છે કે શું એમની રહેમ નજર હેઠળ નીકળે છે કે પછી કઈ રીતે નીકળે છે એ તો પોલીસ જ જાણે. જે બિલકુલ પોલીસ, પરંતુ હવે આ જે ગાડી જે છે એ કઈ રીતે બેકાબુ બનીને અકસ્માત સર્જાયો એનું કારણ પણ હજી કદાચ અકબંધ છે. જી હા, એ કારણ હજુ અકબંધ છે કે કઈ રીતે ગાડીએ પલટી મારી, શું કોઈ નાકાબંધી હતી કે કોઈ બુટલેગરને શંકા ઉઠી કે કોઈ પ્રાણી આગળ આવી ગયું કે શું છે એ હજી અકબંધ છે કે કઈ રીતે ગાડીએ પલટી મારી. પણ એ અત્યારે બાબર પોલીસ સ્ટેશનની અંદર તપાસ થઈ રહી છે. હવે બાબર પોલીસ સ્ટેશન કેવી તપાસ કરે છે એ જોવાનું રહ્યું. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ થાનાજી આભાર. સંવાદદાતાએ જણાવ્યું એ જ અનુસાર વાવ માવસરી સુઈગામ ભાભર પોલીસના નાક નીચેથી દારૂ નીકળ્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે ગાડી કઈ રીતે બેકાબુ બની છે અને અકસ્માત સર્જાયો છે એને લઈને પણ હાલ એનું કારણ હજુ પણ અકબંધ દર્શાવવામાં આવી રહ્યું છે. ભાભરના જે રૂની ગામની પાટિયા પાસેની આજે દારૂની ઘટના સામે આવી છે. ગાડી પલટી ખાઈ જતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા પણ આવી પહોંચ્યા હતા અને હાલ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે જોવું રહ્યું કે હાલ શું કાર્યવાહી હાથ ધરાશે. પરંતુ અત્યારે દારૂબંધી છે ગુજરાતમાં, પરંતુ એ ખાલી એની મસમોટી દારૂબંધીની વાતો થઈ રહી છે માત્ર કાગળ ઉપર, અને હાલ બુટલેગરનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે. અને જે સળગતો સવાલ હતો એ પોલીસ ચોકી બોર્ડર પર તો પણ દારૂ નીકળ્યો છે અને આ સમગ્ર ઘટના બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહી છે અને માવસરી વિસ્તારની બોર્ડર ઉપરથી જ દારૂની હેરાફેરી કરતો એક બુટલેગર ઝડપાયો.